હેલો ફ્રેન્ડ્સ, હું હેમાની પટેલ. આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તેમાં આજે આપણે ટોપિક જોઈશું પરાગરજ. તો પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે જાસૂદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો તો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ પડતો પાવડર જોવા મળશે. એટલે તમે જાસૂદના કે બીજા કોઈ પુષ્પના પરાગાશયને તમે પકડો અથવા તો અડકો તો તમારી આંગળીઓ પર જે પીળાશ પડતો પાવડર, પીળા રંગનો જે પાવડર જોવા મળે છે તે છે પરાગરજ. પરાગરજ એ અલગ અલગ આકારની હોય. તેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં જે પિક્ચર આપ્યું છે તે કેટલીક પરાગરજનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર તરફથી ફોટો ખેંચવામાં આવેલો છે. આકૃતિમાં તમે જોયું કે વિવિધ જાતિની પરાગરજ એની બંધારણની બાબતે જેમ કે કદ, આકાર, રંગ, સંરચના વગેરેમાં ભિન્ન છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેટલીક પરાગરજ કાંટાવાળી દેખાય છે, કેટલીક લીસી સપાટીવાળી છે, કેટલીક ખરબચડી સપાટીવાળી છે. તેવી રીતે વિવિધ જાતિની પરાગરજ બંધારણની બાબતે તેમના કદ, આકાર, રંગ, સંરચના વગેરેમાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે. પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર એટલે કે ગોળ આકાર ધરાવે છે, જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. વર્તુળને વ્યાસ હોય, ત્રિજ્યા હોય તો તમે જાણો જ છો. એટલે પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય અને તેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટરનો છે. તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. દ્વિસ્તરીય દિવાલ એટલે બે સ્તરની દિવાલ. જો આપણે અનુમાન લગાવીએ તો બાહ્ય અને અંત એવી રીતના બે સ્તરની દિવાલ હોઈ શકે. તો આપણે સૌપ્રથમ પહેલા જોઈએ તો કે બાહ્ય આવરણ. તો બાહ્ય એટલે કે બહારનું. તો બહાર સખત આવરણ હોય જેને બાહ્ય આવરણ કહે છે. બાહ્ય આવરણ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે તેનું બહારનું આવરણ એટલે કે પરાગરજનું બહારનું આવરણ જે સખત હોય છે. તે શેનું બનેલું હોય છે? તો સ્પેરોપોલેનિનનું બનેલું છે. આ સ્પેરોપોલેનિન એ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઝ સામે ટકી શકે છે. આપણે જોયું કે તે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે છે, એટલે કોઈ બી કાર્બનિક દ્રવ્ય સામે તે પ્રતિચાર આપી શકે છે અને ઊંચા તાપમાન તેમજ જલદ એસિડ અને બેઝ સામે પણ ટકી રહેવાની ક્ષમતા તે ધરાવે છે. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પેરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે. જ્યાં આ દ્રવ્યની ગેરહાજરી હોય, સ્પેરોપોલેનિનની ગેરહાજરી હોય ત્યાં આપણને સ્પષ્ટ છિદ્રો, જે આપણે છિદ્રો જોઈ શકીએ તેવા છિદ્રો આપણને જોવા મળે છે, જેને આપણે જનન છિદ્રો કહીએ છીએ. સ્પેરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. હવે આપણે જોઈએ અંતઃઆવરણ. પહેલા આપણે જોયું બાહ્ય આવરણ, હવે જોઈશું અંતઃઆવરણ. અંતઃઆવરણ એટલે કે જે અંદરનું હોય, પરાગરજની અંદરના આવરણને આપણે અંતઃઆવરણ કહીએ છીએ. જે શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. તે પાતળું તથા સળંગ આવરણ છે. પરાગરજના કોષરસ રસતરથી ઘેરાયેલો છે. પરાગરજનો જે કોષરસ છે એ રસતરથી ઘેરાયેલો છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષ, પહેલો વનસ્પતિ કોષ અને બીજો જનન કોષ. કયા બે કોષો? તો પહેલો વનસ્પતિ કોષ અને બીજો જનન કોષ ધરાવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, પહેલો છે વનસ્પતિ કોષ અને નીચે છે જનન કોષ. વનસ્પતિ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. આપણે આગળ જોયું વનસ્પતિ કોષ અને જનન કોષ બંને
એક જ આકૃતિમાં આવેલા હતા. એમાં વનસ્પતિ કોષ આપણે જોઈ શકતા હતા કે તે મોટો છે, એટલે કે મોટો વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. એનો આકાર કોઈ નિશ્ચિત હોતો નથી, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનન કોષ કેવો હતો? નાનો, વનસ્પતિ કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાક આકારનો કોષ છે. જનન કોષ કેવો છે? નાનો, તો સ્વાભાવિક છે તે મોટાની અંદર તરતો જ હોય. તો વનસ્પતિ કોષ મોટો છે અને જનન કોષ નાનો છે. તો જનન કોષ નાનો હોવાથી તે વનસ્પતિ કોષના શેમાં? તો કોષરસમાં તરે છે અને તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો કેવા આકારનો? તો કે ત્રાક આકારનો કોષ છે. 60% વધુ આવૃત બીજધારીમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. દ્વિકોષીય અવસ્થા એટલે કે બે કોષ અથવા તો બે સેલ માં મુક્ત થાય છે. બાકીની જાતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ત્રિકોષ એટલે કે 3 કોષ. જે 60%થી વધુ આવૃત બીજધારીમાં પરાગરજ દ્વિકોષ એટલે કયા બે કોષ હશે? વાનસ્પતિ કોષ અને જનન કોષ. અને બાકીની જાતિમાં પરાગરજ કેટલા? ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. જેમાં વાનસ્પતિ કોષ તો હશે જ, પરંતુ જનન કોષ સમવિભાજન પામીને બે નરજન્યુ સર્જે છે. એટલે વાનસ્પતિ કોષ અને જનન કોષ એમાં સમવિભાજન પામે છે અને બે નરજન્યુ સર્જે છે. એટલે 3 કોષ થઈ ગયા, એટલે કે ત્રિકીય અવસ્થા. ઘણી જાતિની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી, શ્વાસવાહિકીની યાતના કરે છે. એટલે કે ઘણી જાતની પરાગરજ જે તીવ્ર એલર્જી ની, એલર્જી ક્યાં? તો શ્વાસમાં, જે શ્વાસવાહિની હોય એમાં આપણને એલર્જી કરે છે. જેને અનુસરી શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે જેવા આપણને રોગો થાય છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. હાલમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે પોષક તત્વો કયા આવશે? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી એવા પોષક તત્વોથી સમૃદ્ધ પરાગરજ. તો પરાગરજ એ પોષક તત્વોથી સમૃદ્ધ છે અને હાલમાં આપણે પરાગરજની ગોળીઓ એ પૂરક આહાર તરીકે તેનો આપણે ઉપયોગ લઈએ છીએ. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો, ગોળીઓ અને સિરપ એ બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાના દેખાવમાં વધારો કરે છે તેવો દાવો થયો છે. એટલે કે પરાગરજની ગોળીઓ જે લેતા હોય એ રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાના દેખાવમાં વધારો કર્યો છે. અહીં દેખાવ એટલે કે કોઈ હેન્ડસમ દેખાવ એવું નહીં, પણ ઘોડાના દેખાવમાં એટલે કે ઘોડો જે પરફોર્મન્સ કરે છે, જે દોડે છે, એના દોડમાં થોડો વધારો કરે છે તેવો દાવો થયો છે. આકૃતિમાં તમને પરાગરજની નીપજો એટલે કે પરાગરજની ગોળીઓ અને સિરપ દર્શાવી છે, જે પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણે મળે છે. આ ગોળીઓ અને સિરપ એ બજારમાં હાલ ઉપલબ્ધ છે. એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવ્યા પહેલા તેઓનું પરાગાસન પર સ્થાપના અથવા તો સ્થાપિત થવું જરૂરી છે. એટલે કે એક વખત પરાગરજ મુક્ત થઈ ગઈ, ત્યારબાદ તે ફલનમાં ભાગ લેવાની હોય તો એ જ્યાં સુધી જીવે છે, જ્યાં સુધી એનો જીવવાનો ટાઈમ છે, તે પહેલા તેનું પરાગાસન પર સ્થાપિત અથવા તો સ્થાપન થવું જરૂરી છે. પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે. તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ ઉપર આધારિત છે. અલગ અલગ જાતિની પુષ્પમાં અલગ અલગ જાતની પરાગરજ જોવા મળે છે. દરેક પરાગરજનો જીવિતતાનો સમયગાળો સરખો હોતો નથી. પરાગરજનો જીવિતતાનો સમયગાળો શેના ઉપર નિર્ભર છે? તો પ્રવર્તમાન તાપમાન, અત્યારે હાલ કેવું તાપમાન છે, કેટલો ભેજ છે, એના ઉપર આધારિત છે.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટ સુધી જીવન ધરાવે છે અથવા તો જીવિતતા ગુમાવે છે. એટલે કે શું, ઘઉં અને ચોખામાં જ્યારે પરાગરજ મુક્ત થઈ જાય તો એની 30 મિનિટની અંદરના અંદર આપણા એને પરાગાસન પર સ્થાપિત થવું જરૂરી છે. 30 મિનિટ પછી તે જીવિતતા ગુમાવી દે છે. જ્યારે રોજીસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી સોલેનેસી કુળના જે સભ્યો છે તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. જેમ કે ઘઉં અને ચોખામાં 30 મિનિટ, તેવી જ રીતે રોજીસી, લેગ્યુમિનેસી, સોલેનેસી કુળના સભ્યોની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજ ને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન કેટલા અંશ સેલ્સિયસ તાપમાને, તો -196 અંશ સેલ્સિયસ તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે. આ સંગ્રહિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે થાય છે, જે પાક સંવર્ધન કાર્યક્રમો માટે ઉપયોગી બીજનિધિ જેવું છે. પરાગરજને આપણે સંગ્રહ કરીને પરાગનિધિ એટલે કે પરાગરજને સંગ્રહ કરવાની જે બેંક હોય તે બેંકમાં અથવા તો બીજનિધિ એટલે કે બીજ સંગ્રહ કરવાની સીડ બેંક એમાં સંગ્રહિત કરવામાં આવે છે. હવે આપણે જોઈશું જાયંગ. જાયંગ એટલે કે સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસર ચક્ર પુષ્પનું માદા પ્રજનન અંગ છે, જ્યારે પુકેસર ચક્ર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે. અને અહીં વાત થઈ છે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. એક જ સ્ત્રી કેસરી ચક્ર એટલે કે એક સ્ત્રી કેસરી અથવા ઘણા બધા સ્ત્રી કેસર ધરાવતા હોય તે બહુસ્ત્રી કેસરી કહી શકાય. જો સ્ત્રી કેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓ જોડાયેલા એટલે કે યુક્ત સ્ત્રી કેસરી. યુક્ત સ્ત્રી કેસરી એટલે કે તેમાં બીજાશય જોડાયેલું હોય છે. જો સ્ત્રી કેસર મુક્ત હોય તો તેને મુક્ત સ્ત્રી કેસરી. તો મુક્ત સ્ત્રી કેસરીમાં શું થશે, તો એમાં સ્ત્રી કેસર સાથે બીજાશય જોડાયેલું હોતું નથી. બીજાશય જુદા જુદા અને છૂટા છૂટા હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, પહેલી આકૃતિ છે અફીણ પાપાવરનું બહુસ્ત્રી કેસરી, પણ કેવું, યુક્ત સ્ત્રી કેસર, જેમાં ઉપર છે બધી પરાગાસન અને નીચે છે યુક્ત સ્ત્રી કેસરી બીજાશય, જેમાં બીજાશય જોડાયેલું છે, સ્ત્રી કેસર સાથે બીજાશય જોડાયેલું છે, એટલે એને કહેવામાં આવ્યું છે યુક્ત સ્ત્રી કેસરી. બીજી આકૃતિ છે ચંપાનું માઇકેલિયાનું બહુસ્ત્રી કેસરી, પણ કેવું, મુક્ત સ્ત્રી કેસર, જેમાં બધા જ સ્ત્રી કેસરો છૂટા છવાયા બીજાશય સાથે જોડાયેલા નથી, છૂટા છવાયેલા છે. તમે જાસૂદનું સ્ત્રી કેસર જોયું જ હશે. અહીંયા આકૃતિ આપેલી છે જાસૂદનું સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસર 3 ભાગ ધરાવે છે. કયા કયા, તો પરાગાસન, પરાગવાહિની અને બીજું છે અંડાશય અથવા તો બીજાશય, જેમાં અંડક રહેલા છે, અને છેલ્લું છે પુષ્પાસન. આ ત્રણેય ભાગો શેના ઉપર આવરિત હોય, તો પુષ્પાસન ઉપર આ ત્રણેય ભાગો આવેલા છે. કયા, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. પરાગાસન પર પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે, એટલે કે પરાગાસન પર પરાગરજનું સ્થાપના અથવા તો ત્યાં પરાગરજ આવીને ચોંટે છે, એટલે પરાગાસન એ પરાગરજ માટેનું કેવું સ્થાન, તો ગ્રાહી સ્થાન છે. પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલ પાતળો ભાગ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરાગાસનની નીચે જે પાતળો દોરડી જેવો ભાગ છે તે છે પરાગવાહિની.
સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ એ બીજાશય કે અંડાશય કહેવાય છે. જે સ્ત્રી કેસરનો જે નીચે છે પાતળો ભાગ, એની નીચે ફૂલેલો ભાગ આવેલો છે, જેને આપણે અંડાશય અથવા તો બીજાશય તરીકે ઓળખીએ છીએ. બીજાશયની અંદર પોલાણમાં કોટર આવેલું છે. જરાયુ બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે. જે બીજાશયની અંદર પોલાણ આવેલું છે એ પોલાણની અંદર જરાયુ આવેલું છે. જરાયુ એટલે કે જે સ્થાને અંડાશયમાં અંડક ગોઠવાયેલા હોય તેને આપણે જરાયુ તરીકે ઓળખી શકાય. તે ક્યાં આવેલું છે? તો બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે. જરાયુ પરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે, જેને સામાન્યતઃ અંડકો કહે છે. જરાયુમાંથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે, જેને આપણે શું કહીએ છીએ? સામાન્યતઃ અંડકો કહીએ છીએ. બીજાશયમાં અંડકોની સંખ્યા 1, તો એના ઉદાહરણમાં શું આવશે? ઘઉં, ડાંગર અને કેરી. ઘઉં, ડાંગર અને કેરીમાં અંડકોની સંખ્યા 1 હોય છે, જ્યારે પપૈયું અને તરબૂચમાં અંડકોની સંખ્યા ઘણી બધી એટલે કે 1 કરતા વધારે હોય છે. હવે આપણે જોઈશું મહાબીજાણુ ધાની. અંડક એ નાની રચના છે કે અંડક એ કેવી રચના છે? નાની રચના છે, જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ છે, જેને શું કહીએ છીએ? અંડક નાલ અથવા તો અંડક દંડ કહેવાય છે. હવે આવશે બીજ કેન્દ્ર. તો બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. કોના કોના વચ્ચેનું? તો બીજ કેન્દ્ર અને અંડક નાલ એને જોડતું, એ બંનેને જોડતું સંગમ સ્થાન છે. દરેક અંડક એ 1 કે 2 રક્ષણાત્મક આવરણ ધરાવે છે, તેને અંડક આવરણો કહીએ છીએ. આ આવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. એટલે પ્રદેહ એટલે શું? તો અંડકના આવરણોથી ઘેરાયેલા કોષોનો સમૂહ, જેને આપણે પ્રદેહ કહીએ છીએ. આ જે અંડકના જે રક્ષણાત્મક આવરણ છે તેનો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર, જેને આપણે શું કહીએ છીએ? અંડક છિદ્ર, જે બીજાંડ છિદ્રને આવરતું નથી. અંડક છિદ્રના સામેના છેડે અંડક તલ એટલે કે અંડકનો સૌથી નીચેનો ભાગ, જેને આપણે અંડક તલનો ભાગ કહીએ છીએ. હવે આકૃતિમાં જોઈએ તો કે બીજ કેન્દ્ર, જે સૌથી ઉપર અને શેની વચ્ચે? અંડક અને અંડકનાલ વચ્ચે જે સંગમ સ્થાન કરાવે છે તે બીજ કેન્દ્ર. બીજું છે અંડક નાલ અને અંડક દંડ, જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય છે. હવે આવશે અંડક છિદ્ર. તો અંડક છિદ્ર એ જે અંડકના ટોચના ભાગે, અંડકનો જે ટોચનો ભાગ છે ત્યાં ભાગે એક નાનું છિદ્ર આવેલું, જેને આપણે અંડક છિદ્ર કહીએ છીએ. અને તેની નીચે આવશે અંડક છિદ્રીય ધ્રુવ. અંડકને 1 કે 2 જે રક્ષણાત્મક આવરણ હોય છે તેમાં છે બહારનું આવરણ એ બાહ્ય અંડક આવરણ, અને અંદરનું આવરણ તેને કહેવાય અંતઃ અંડક આવરણ. પછી વાત કરી છે પ્રદેહ. પ્રદેહ એ અંડકના આવરણોથી ઘેરાયેલો કોષોનો સમૂહ, જેમાં અંદર ઘણા બધા કોષો આવેલા છે, પણ શેનાથી ઘેરાયેલો છે? તો રક્ષણાત્મક આવરણ, બાહ્ય આવરણ અને અંતઃ આવરણથી ઘેરાયેલો સમૂહ છે. પછી વાત કરી છે ભ્રૂણપુટ. જે પ્રદેહની અંદરની બાજુએ ભ્રૂણપુટ, જેને આપણે માદા જન્યુજનક પણ કહી શકાય. પછી વાત કરી છે કે અંડક તલીય ધ્રુવ, જે અંડકનો સૌથી નીચેનો ભાગ, જેને આપણે અંડક તલીય ધ્રુવ કહીએ છીએ.
અંડકના આવરણથી ઘેરાયેલા કોષોના સમૂહને આપણે પ્રદેહ કહીએ છીએ. આપણે આગળ વાત કરી. પ્રદેહના કોષોનો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહના કોષો એ વિપુલ પ્રમાણમાં ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક હોય છે. જે આપણા આકૃતિમાં જે ઘાટો ડાર્ક ગ્રીન ભાગ જોયો, ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક એને કહી શકાય. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલા એક ભ્રૂણપુટ આવેલો હોય છે. હવે વાત કરીએ મહાબીજાણુ જનક. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહીએ છીએ. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. અહીં આપણને આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે આકૃતિ અંડક છિદ્રીય છેડાની આકૃતિ છે, જેમાં પ્રદેહ આવેલો છે અને મહાબીજાણુ માતૃકોષો આવેલા છે, જેનું અંડક છિદ્રીય પ્રદેશમાં એનું વિભેદન થાય છે. તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ જનન એ ઘટ્ટ કોષરસ તેમજ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. જે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણ એક પહેલા અર્ધીકરણ પામે છે, એટલે અર્ધીકરણ એક થયા બાદ એ બે કોષમાં નિર્માણ પામે છે અને અર્ધીકરણ બે એટલે ફરીથી અર્ધીકરણ થવાથી તે 4 કોષમાં વિભાજન પામે છે. એટલે આમ સંપૂર્ણ અર્ધીકરણના પરિણામે આપણને કેટલા 4 મહાબીજાણુઓ સર્જાય છે. આકૃતિ નંબર 1 પ્રદેહ અને મહાબીજાણુનું દ્વિકોષીય રચના, જે અર્ધીકરણ 1 એટલે એમાં 2 કોષમાં નિર્માણ થાય છે અને આકૃતિ બીજીમાં મહાબીજાણુ ચતુષ્ક એટલે એમાં 4 કોષમાં વિભાજન પામે છે. ત્યારબાદ સંપૂર્ણ અર્ધીકરણ બાદ 4 મહાબીજાણુઓ સર્જાય છે. હવે આપણે વાત કરીશું માદા જન્યુ. તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. આપણે આગળ આકૃતિમાં જોયું કે અર્ધીકરણ બાદ 4 મહાબીજાણુ સર્જાય છે, તો એમાંથી 4માંથી 3 મહાબીજાણુઓ નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. માત્ર જે સક્રિય મહાબીજાણુ છે તેમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહે છે. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય તેને એક બીજાણુક વિકાસ કહીએ છીએ. અને સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામી 2 કોષ કેન્દ્રો સર્જે છે, જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ 2 કોષ કેન્દ્રો એ બંને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને આ રીતે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તેને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, સૌપ્રથમ દ્વિકોષ કેન્દ્રીય નિર્માણ થયું, ત્યારબાદ તેનું સમવિભાજન થયું એટલે તે 4 કોષમાં વિભાજન થયું અને પછી તેનું 8 કોષમાં વિભાજન થયું. આવી રીતે ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું સમભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ કરતું નથી. ચુસ્તપણે કેવું મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે, એટલે તેમાં કોષ દિવાલનું નિર્માણ તરત જ થતું નથી. 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક અને ભ્રૂણપુટ સર્જાય છે. 8 કોષ કેન્દ્રની અવસ્થા બાદ કોષીય દિવાલના નિર્માણને અનુસરીને
સુલાક્ષણિક માદાજન્યુજનક અને ભ્રૂણપુટ સર્જાય છે અને 8 પૈકીના 6 કોષ કેન્દ્ર એક કોષ દિવાલ વડે આવરિત થાય છે. 8માંથી 6 કોષ કેન્દ્રની આજુબાજુમાં કોષ દિવાલ અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે અને બાકીના 2 કોષ કેન્દ્ર જેને ધ્રુવીય કોષ કેન્દ્ર કહીએ છે તેઓ અંડ પ્રસાધન હેઠળ મોટા કોષ કેન્દ્રમાં ગોઠવાય છે. ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. એક સરખી જગ્યાએ કોષોની સરસ ગોઠવણી જોવા મળે છે. અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે. અંડક છિદ્ર તરફ 3 કોષો ભેગા મળીને શેની રચના કરે છે? તો અંડ પ્રસાધનની રચના કરે છે. તેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષનો સમાવેશ થાય છે અને સહાયક કોષો અંડક છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને કયું સ્થૂલન કહેવાય? તો તંતુમય પ્રસાધન કહે છે, જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. અહીં આકૃતિમાં જોઈએ કે સહાયક કોષો આપેલા છે, કેટલા? 2. પછી એની નીચે સહાયક કોષોની નીચે છે અંડકોષો, એટલે કે 2 સહાયક કોષો અને 1 અંડકોષનો સમાવેશ થાય છે, એટલે 3 કોષો બની ગયા. અંડક છિદ્ર તરફ 3 કોષો અને પછી આવશે કેન્દ્રસ્થ કોષ અને એના પછી આવશે દ્વિધ્રુવ્ય કોષ કેન્દ્ર અને ત્યારબાદ આવશે 3 કોષો જે છે પ્રતિધ્રુવ્ય કોષ. અહીં બાજુની આકૃતિને ઉલટાવીને બતાડી છે. આ અંડક છિદ્રીય છેડો ઉપર બતાવ્યો છે અને બાજુની આકૃતિમાં અંડક તલીય છેડો ઉપર બતાવ્યો છે. એટલે બાજુની આકૃતિમાં પ્રતિધ્રુવ્ય કોષ ઉપર આવી જશે, જે આ આકૃતિમાં હતા છેલ્લે નીચે. જે પ્રતિધ્રુવ્ય કોષો કેટલા કોષ ધરાવે છે? 3. પછી વચ્ચે આવશે દ્વિધ્રુવ્ય કોષ કેન્દ્ર, પછી કેન્દ્રસ્થ કોષ અને અંડકોષ અને અંડકોષની નીચે આવશે અંડકોષ કેટલી સંખ્યામાં? 1 સંખ્યામાં અને સહાયક કોષો 2 સંખ્યામાં અને ત્યારબાદ આવશે સહાયક કોષો અને અંડક છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન જે છે તંતુમય પ્રસાધન. ત્રણ કોષો અંડક તલ તરફ ગોઠવાય છે, જેને આપણે શું કહીએ? પ્રતિધ્રુવ્ય કોષો. જે આકૃતિમાં તમે છેક છેલ્લે નીચે જોયું હતું અને જે તલ્ય ભાગ બતાડ્યો હતો તેમાં આપણે ઉપર જોયું હતું. 3 કોષો જે પ્રતિધ્રુવ્ય કોષો કહે છે. મધ્યસ્થ મોટો કોષ એ દ્વિધ્રુવ્ય કોષ કેન્દ્ર ધરાવે છે, જે 2 કોષ કેન્દ્રો ધરાવે છે. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ એ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રી પરંતુ 7 કોષીય રચના ધરાવે છે, જે આપણે આકૃતિમાં સમજીએ. 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય રચના, જેમાં 3 કોષ કયા થશે? પહેલા કોષીય રચનામાં સમજીએ. 3 કોષ આવશે પ્રતિધ્રુવ્ય કોષો એ 3, પછી આવશે દ્વિધ્રુવ્ય કોષ 1 એટલે 3 ને 1 4 અને અંડક કોષ 1 એટલે 5 અને 2 આવશે સહાયક કોષો એટલે 7 કોષીય રચના થઈ ગઈ. ત્યારબાદ કોષ કેન્દ્ર, તો આ દરેક કોષોમાં એક કોષ કેન્દ્ર એટલે 3 પ્રતિધ્રુવ્ય કોષોમાં 3 કોષ કેન્દ્ર, પછી સહાયક કોષમાં 2 કોષ કેન્દ્ર અને અંડક કોષમાં 1 કોષ કેન્દ્ર એટલે 3 ને 2 5 ને 1 6 થયા. પણ ધ્રુવ્ય કોષમાં 1 કોષ કેન્દ્ર એટલે થઈ ગયા. ધ્રુવ્ય કોષમાં 2 કોષ કેન્દ્ર, કારણ કે તે દ્વિધ્રુવી કોષ કેન્દ્રીય ધરાવે છે એટલે એમાં 2 કોષ કેન્દ્ર એટલે પહેલા આપશે પ્રતિધ્રુવ્ય કોષમાં 3, પછી સહાયક કોષોમાં 2, અંડક કોષમાં 1 અને ધ્રુવ્ય કોષમાં 2 એટલે આમ થઈને 8 કોષ કેન્દ્રીય રચના પરંતુ 7 કોષીય રચના ધરાવે છે. ઓમ ક્લાસીસને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.